સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, હવે શ્રીહરિ કચ્છમાં રહ્યા છે એની વાત કરીએ છીએ. માંડવીમાં શ્રીજી મહારાજ વસંત પંચમીનો સમયો કર્યો છે. રંગ અને ગુલાલ ખૂબ ઉડાડ્યો છે હો માંડવી બંદરમાં. અને ઝાંઝ મૃદંગની સાથે હરિભક્તો અપાર ફગવા લાવ્યા હતા. ફગવા એટલે ધાણી, આમ તો ફગવા એટલે મકાઈની ધાણી આવે છે ઈ. તે શ્રીહરિએ ફગવા લાવ્યા હતા. કુંભને સજીને વસંત વધાવી. આંબો રોપો છો ને તમે, મહારાજે આંબો રોપ્યો અને વસંતને વધાવી છે. આંબો વધાવવાનું છે ને, મહારાજે પણ એ બધું વિધિ કરેલો છે, વસંતને વધાવવાનું. આંબાની અંદર જાત જાતના ઝાડમાં હોય, આંબાના બૂર હોય, સોનેરી હજારીના ફૂલ હોય, ખારકુના ફાડા નાખીને એ સરસ મજાનો શણગાર્યો હોય, એવા આંબાને શ્રીજી મહારાજ, આંબો એટલે કુંભ, આંબાનો મોર શ્રીજી મહારાજની પાઘમાં ધરાવીએ છે. જો આંબાના બૂરનો તેથી મહિમા તો છે. ફૂલના હાર તોરા ગુચ્છ બાજુબંધ મહારાજને ધરાવ્યા, થાળ કરી અને શ્રીહરિને જમાડ્યા છે. એ માંડવીના ભક્તજનો અલૌકિક લાભ લીધો. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, કચ્છના દરેક ગામોમાં શ્રીજી મહારાજ ઘરો ઘર ફરેલા. કચ્છ પ્રદેશ મહારાજને પ્રિય અને કચ્છના ભક્તો પણ શ્રીજી મહારાજને ખૂબ વહાલા, સમજ્યા ને, બહુ પ્યારા. એટલે એના ભાવથી જે જે ગામમાં ભક્તજનો હતા એ બધા ગામમાં પણ ઘરોઘર શ્રીજી મહારાજ ફરેલા. અને ભક્તજનો પણ ઘેરે ઘેરે મહારાજને થાળ જમાડેલા. આવો એક અલભ્ય લાભ કચ્છના ભક્તજનો લીધો છે. હુતાસની અને ફૂલડોળનો સમયો મહારાજ ભુજમાં કર્યો. સુંદરજીના પુત્ર રાઘવજીનો વિવાહ પણ મહારાજે કરાવ્યો. સુંદર સુથારના દીકરા રાઘવજી કરીને હતા. અદભુત રીતે મહારાજ વિવાહ કરાવ્યો. ફુલેકામાં પોતે ભેગા બેસીને લગ્નમાં જેને બાપ દીકરાને લગ્ન કરાવતા હોય ને એવી લીલા શ્રીજી મહારાજ ભુજનગરમાં કરી. પછી ત્યાંથી શ્રીહરિ આધોઈથી ધમડકા, ત્યાં રાયધણજી વગેરે ભક્તજનોને સુખો આપ્યા છે. રામનવમીનો સમયો મહારાજ ત્યાં કને કર્યો. ત્યાંથી શ્રીજી મહારાજ હાલાર દેશમાં આવ્યા છે. રાજકોટમાં રહી અને પ્રભુ સરદારમાં આવ્યા. ત્યાં ભીમ એકાદશીનો મોટો ઉત્સવ કર્યો. અષાઢ માસ બેસતા શ્રીહરિ જસદણ આવ્યા છે. જસદણ ભોંયરા ગામ કહેવાય છે. આજે પણ જસદણમાં મશીનરી ઘણી બધી પ્રકારની થતી હોય છે. આપણા નગારા આડતી લગભગ જસદણથી આવે. ત્યાંના વાજસુર ખાચર હતા હો. આમ તો બહુ વહમો રાજા હતો. તમને વાતની બધાને ખબર હશે. નાજા યોગ્યાને સંકટ પડ્યું ત્યારે ગામ છોડી અને વાજસુર ખાચરને શરણે ગયા હતા. સત્સંગ રાખવા ગયા અને એમાં ગામના રાજાથી ઝઘડો થઈ ગયો અને ત્યાંથી ભાગ્યા ગામ છોડીને અને વાજસુર ખાચરને શરણે ગયા. એ માથા ભારે હતો. શરણે તો રાખ્યા પણ એ વાતની વાતમાં સત્સંગની વાત નીકળી તો કે સ્વામિનારાયણ એ કે ભગવાન હોય નહીં આ યુગમાં, એવું વાજસુર ખાચરે માથાકૂટ કરી. નાજા યુગ્યા કે નહીં નહીં, એ તો સાક્ષાત ભગવાન છે. કે ભાઈ વાતની વાતમાં હવે દરબાર કેવાય ભાઈ, એનું કઈ ઠેકાણું નહીં. એટલે એ તો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આવતીકાલે દિવસ ઉગ્યા પહેલા મને દર્શન દે, અને જો મને દર્શન ન દે તો
ગુડા ભાંગી અને ખીણમાં નાખી દઉં. એટલે હરમી એવો હતો, નિર્દય એવો હતો કે માણસ એના રાજ્યમાં કોઈક ચોરી કરે, કોઈક વ્યભિચાર કરે ને જો પકડાઈ જાય તો 2 ગુડા ભાંગી નાખે, ગણ નાખીને નીચે સાણ રાખી એના માથે ગુડો રાખે, માથે નાખી ગણ. એવો નિર્દય રાજા. પછી એને ખાડામાં નાખી દે, ખીણમાં, રીબે રીબે એને માણસો મરે. આવો એને દંડ કરે. વાજસુર નાજા યોગ્યા શરણે આવ્યા. વાતની વાતમાં કે ભગવાન હોય નહીં. નાજા યોગ્યો કે છે તો ભગવાન કે એમાં ના ન થાય, કે ના તો ન જ પડાય. કે તો મને સવારે દર્શન દે. તો કે તો છે વડનગર વિસનગર રહે છે, ઘણા બધા દૂર છે. વાજસુર ખાચર કે જો ભગવાન હોય તો ભગવાનને છેટું ઉડું કઈ હોતું નથી. હવે જો આવતીકાલે પેલા દર્શન ન દે તો તને ગુડા ભાંગીને નાખું ખાડામાં. કે લ્યો, નહીતર કહી દે ભગવાન નથી. તો નથી એમ તો નહીં કહું કે કદાચ પ્રભુ ન પધારે તો મારી ભક્તિમાં ઉણપ ગણાય, બાકી સ્વામી નારાયણ ભગવાન નથી એવું તો નહીં જ બોલું. કે પછી ના જાય કે રાત્રે નીંદર આવે તો વિચાર કરો. હવે મહારાજ છેઠ વડનગર વિસનગર, હવે જો આવ્યા તો ઠીક, ના આવ્યા તો મારી દશા તો ભૂંડી થવાની ને પાછી. એક તો ગામ છોડીને આવ્યો અને આ મારા ગુડા ભાંગીને ખાડામાં નાખી દે ખીણમાં. આખી રાત મહારાજને યાદ કર્યા. દિવસ ઉગ્યા પહેલા, દિવસ પૂર્વ દિશાથી ઉગે અને મહારાજ પશ્ચિમ દિશાથી આવ્યા છે. દિવસ ઉગ્યા પહેલા નાજા જોગ્યાને મળ્યા. પછી ત્યાંથી લઈ જતા હતા વાજસુર ખાચર પાસે. તો ત્યાં રસ્તા માણસો પડેલા રીબા, એના સગા સંબંધીઓ હોય, એ રાડું કરતા હોય. એવો નિર્દય રાજા. મહારાજ કે આ બધું શું હોય છે? કે આ બધું નાજા એવું ગયા કે મહારાજ અમારા ગામનો રાજા નિર્દય બહુ છે. કે માણસ કઈક પકડાઈ જાય ગુનામાંથી તો બીજી કોઈ સજા નહીં એને માટે. ગુડા ભાંગી અને ખીણમાં નાખી દેવા, બીજી વાત જ નહીં. રીબે રીબે ને મરે. મહારાજ કે એવો નિર્દય રાજા છે? તો કે હા, એવાને દર્શન અમે નહીં દઈએ. મહારાજ હાલો પાછા. અરે મહારાજ દર્શન નહીં તો મારી આ દશા થવાની છે. નાજા યોગ્યા કે મહારાજ એવા નિર્દય ને સીધો તમે નહીં કરો તો બીજો કોણ કરશે? કે લ્યો, માટે પધારો. વિનંતી કરી. મહારાજ પધાર્યા. ત્યાં ઓલે હજી ઉઠ્યો તો દાંતણ કરવાની તૈયારી કરતો, ત્યાં મહારાજ આવી ગયા. મહારાજ કે બોલો રાજન, અમે આવ્યા, જુઓ. ઓલો કે તમે ભગવાન ખરા હો, પહોંચી આવ્યા હો, ભગતની સહાય કરવા માટે પહોંચી આવ્યા. કે પછી મહારાજ એને વાત કરી કે તમને એક નિયમ દેવો છે. તો કે તમે કયો નિયમ રાખું, પણ આજ દંડ કરું છું ને એ વાત તમારી નહીં માનું. કે મહારાજ કે ઈ જ મનાવીએ. કે બીજી શું મનાવવાની હોય? કે લ્યો, ઈ જ વાત મનાવવી છે. મહારાજ કે આવી નિર્દયતાથી નરકમાં પડશો, દુઃખ ભોગવશો. એ કે હવે નરક સ્વર્ગ તમારા, અમે એમાં કાંઈ માનીએ નહીં. કે બહુ માથાકૂટ કરી. પછી મહારાજ કરાવી સમાધિ, બતાવ્યું નરક. જંબુરીનો મારે થોડો ખવડાવ્યો મેથી પાક હરખો કરીને, સીધા થઈ ગયા. સમાધિમાંથી જાગી. મહારાજને બસ હવે તમારો આશ્રિત કરો ગયો, જેવો નાજો એવો હું. પછી મહારાજના આશ્રિત થયા વાજસુર ખાચર જસદણના. ઈ કથા બહુ વેલી આવી ગઈ એમાં. આજે શ્રીજી મહારાજ એને ત્યાં પધાર્યા, ખુશ થઈ ગયા વાજસુર ખાચરો. કારણ કે હે દરરોજ સત્સંગ ભજન ભક્તિ કરતા હોય અને હાલીને પુરુષોત્તમ નારાયણ સ્વયં ભગવાન જયારે આંગણે આવે ત્યારે કેટલો આનંદ થાય ભગતને. બહુ વિનંતી કરી. મહારાજ બહુ દિવસે દર્શન આપ્યા. વાજસુર ખાચર કે મહારાજ અમે સદાય તમને સંભાળીએ છીએ, હવે રહો. એક વિનંતી છે, પ્રભુ થાળ જમીને જાઓ. કે જમો અહીંયા કને. પ્રભુ તમારા દર્શન બહુ દુર્લભ છે, અમને થાતા નથી. અને તમે અમારા ઘરે આવ્યા હો એવો અવસર વારે વારે ક્યાંથી મળે? પ્રભુ દુર્લભ અને અલભ્ય અવસર અમને મળ્યો છે. પછી તો મહારાજ વચન આપ્યું કે જમીને જાશું. એટલે એ રસોઈની તૈયારી કરાવી, નવા વાસણ બધા ચોખ્ખા કરીને ગાડીને બધું પાણી ભરાવ્યું મહારાજને માટે. શ્રીહરિની સાથેના બ્રહ્મચારીઓ હતા, જલ્દી રસોઈ બનાવેલી છે.
સવારે નાવા ધોવાનું હતું. બીજા કેટલાક મહારાજની સાથે આવ્યા હતા, એ બધા નદીએ સ્નાન કરી આવ્યા. શ્રીજી મહારાજ ઘરે સ્નાન કર્યું, પાણી ભરી રાખ્યું હતું મહારાજને માટે. પછી શ્રીજી મહારાજ એના ભાવ પ્રમાણે શિરોપુરીનો થાળ, શાક, અથાણા પ્રભુ જમ્યા છે. મહારાજ જમી લીધું. એ પ્રસાદીનો થાળ વાજસુર ખાચર બહુ દુર્લભ જાણી અને ઉઠાવી લીધો. મહારાજ આ તો મને જોશે જ, હો, લઈ લીધો થાળ, બહુ મહિમા જાણી કરીને. પછી બીજા બધા હતા એ જમ્યા મહારાજ સાથે. પછી શ્રીજી મહારાજની પૂજા કરી, પ્રેમથી હાથ જોડ્યા કે મહારાજ અમારા કુળમાં જે ભાગ્યશાળી હશે ને એ તમારી પૂજા કરશે. ભાગ્ય વિના આવું બનવું અર્થાત સત્સંગી બનવું બહુ દુર્લભ વાત છે. ભાગ્ય વિના વસ્તુ મળતી જ નથી. થોડીક વાર મહારાજ રોકાણા. પછી શ્રીજી મહારાજ ત્યાંથી જવાની તૈયારી કરેલી છે. ત્યારે રાજા હાથ જોડીને વિનંતી કરી છે, પ્રભુ ફરી દર્શન દેવા કૃપા કરજો. આ દેહ ક્ષણ ભંગુર છે, ક્યારે અમારું આ તન પડી જાય, કૃપા કરજો, હાથ પકડજો. મરતી વેળા બહુ કઠણ છે માણસને. અંતકાળ છે એ એટલો બધો કઠણ છે. હે અતિ કઠણ વેળા છે અંતકાળની રે, પછતાશે તને પસ્તાવ નથી લેતો નારાયણ નામને રે. વાજસુર ખાચર કે મહારાજ અંતકાળ છે, બહુ ભયંકર છે, બહુ કઠણ છે. આ શરીરનો અંત સમૂહ આવે ત્યારે પ્રભુ તમે સાથે રહેજો, કયો તમે પાસે રહી અને આ શરીરનો ત્યાગ કરાવજો, એટલી કૃપા કરજો. કહી ન શકાય એટલા અપાર ગુના કર્યા છે. જો મહારાજને હાથ જોડે બહુ ગુના કર્યા છે, નિર્દયપણામાં, અણસમજણમાં. અને ઈ અમારા ગુના પ્રભુ બધા તમે નિવારણ કરજો. વાજસુર ખાચર કે પ્રભુ આપણાથી કોઈ સમર્થ નથી વિશ્વમાં, એટલે આપણે હાથ જોડીએ છીએ. આપ સિવાય અમારો કોઈ રીતે ઉદ્ધાર થાય એમ નથી. બહુ વિનંતી કરી. મહારાજ કે તમને એક નિયમ આપો, એક જ નિયમ પાડજો, તમારો ઉદ્ધાર કરશો. એ નિયમ સાંભળ્યા જેવો છે. અને એ નિયમ આપણે બધાને જો પડાય તો પાડવા જેવો હશે. हमारे संत हरिजन के जेही अवगुण कहत सुनत तेही ताको युधार होत न कबही ऐसे जमपुरी जावत सबही. મહારાજ કે જગતમાં અધર્મી લોકો અમારા સંતોની અને અમારા ભક્તોની નિંદા બહુ કરે છે, અમારા આશ્રિતોની. વાંકું બોલે છે મહારાજ કે વાંકું. એ લોકો બોલે, ઈ તમને અવગુણ સંભળાવે તો તમે જીવતા સુધી વાત સાંભળજો નહીં. બસ આટલું નિયમ રાખો. શું આ સત્સંગની કોઈ નિંદા કરે તો તમારે સાંભળી લેવી નહીં. તમે રાજા છો મહારાજ કે. આટલો નિયમ રાખો, અંત સમયે અમે તમારો ઉદ્ધાર કરીશું. બોલો, રાખશો નિયમ? કોઈ નિંદા કરતો તો સાંભળવાની નિયમ કરવાની નહીં, અને કોઈ સત્સંગની નિંદા કરે તો સાંભળવાની નહીં. મહારાજ કે આટલો નિયમ રાખો. તમે તમારા જેટલા ગુના છે એટલા માફ કરશું અને અંત સમયે તમારો ઉદ્ધાર કરશું. મહારાજ કે આટલું નિયમ રાખો. મહારાજ કે અમારા સંત અને હરિભક્તોનો જે ગુણ બોલે છે ને એનો અમે ઉદ્ધાર કરીએ છીએ, એવી અમારી એક ટેક છે. મહારાજ કે અમારો નિયમ છે, એ અમે નિયમ રાખ્યો છે.
અમારા સંતો કે અમારા હરિભક્તોની કોઈ નિંદા કરે તો એનું અમે કલ્યાણ કરતા નથી. ગમે તેવા હોય એ કલ્યાણ કરીએ જ નહીં. એ પછી બધી અંત સમય ખબર પડે. હમણાં તો વાતો કરી હોય ભલે, પણ અંત સમય બહુ નડે છે. હો, આ જગતમાં કે સત્સંગના તમે વિચાર કરો, સત્સંગના ગમે એવા કામ કર્યા હોય, પણ જો નિંદા દ્રોહ કર્યા હોય ને, અંત સમય એના જીવાત્માને સામે રસ્તો પ્રકાશ મળતો નથી. અંધારું દેખાય છે. જાવું ક્યાં આવે? રસ્તો જ નથી જડતો. નિંદા અને દ્રોહ કરનારા નો એ કેટલાય જોયા. અને સત્સંગમાં કચ્છમાં કેટલા થઈ ગયા છે. ગામના નામ ન લેવાય, પણ પક્ષપાતે કરીને આપણે ભુજમાં સાધુના બહુ દ્રોહ કર્યા. મરતી વેળાએ જીવ ન નીકળે એવા પ્રસંગ નીકળ્યા. જીવ શરીરમાંથી નીકળે નહીં. એના સંબંધીઓ પૂછે શું તકલીફ છે, તો કે સાધુના અપરાધ બહુ થયા, જીવ નહીં નીકળે. લ્યો શું કરવું હવે? હવે સંતો આવે અને રાજીપો દર્શાવે તો મને કાંઈક રસ્તો મળે. જેને હેરાન કરી નાખ્યા હોય, જિંદગી જેની હરામ કરી હોય, નિર્દોષ સાધુઓની હવે મરતી વેળા અટક્યા છે. લ્યો હવે હાવ અટક્યા. ભુજ આવીને સંતોને કીધું કે આ હરિભગત મુજાણા છે, કઈ કૃપા કરો. ત્યારે દોડીને સંતો ગામમાં જઈને દર્શન દે અને એનો દેહ છોડાવે. એવા પ્રસંગ આ કચ્છમાં બની ગયા છે. લ્યો, એટલે મહારાજ કે અમારી ટેક છે, અમારા સંતો કે અમારા હરિભક્તોની નિંદા કોઈ સાંભળે નહીં ને કરે નહીં, એનો અમે ઉદ્ધાર કરીએ છીએ, બીજાનો નહીં. આવો નિયમ રાખો. રાજા હાથ જોડીને કે પ્રભુ નિંદા તો સાંભળીશ નહીં, કોઈને કરવા નહીં દઉં. કે એમ તો માથા ભારે ને પાછું. એ તો મારી હાજરીમાં કોઈ તમારું કે તમારા સંતોનું કે તમારા હરિભક્તોનું ઘસાતું નહીં બોલે. કે હો આજ પછી કોઈ ન બોલે ઘસાતું. તો બસ મહારાજ કે અમે અંત સમય તેડવા આવશું, વચન આપ્યું તમને, જાઓ, પણ આટલી ટેક રાખજો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલ્યા છે. પીપરડી ગામ આવ્યા. વિપ્ર ભાણજીને ત્યાં શ્રીજી મહારાજ રાત રોકાણા છે. ત્યાં ભક્તજનોને શ્રીજી મહારાજ હે અદભુત મૂર્તિના દર્શન કરાવે. મહારાજની મૂર્તિ ચિત્તમાં ચોટી જાય એવી મહારાજ વાતો કરે, એવા ચરિત્રો કરે. ગામે ગામ કેટલા બધા ગામના નામ લખેલા છે. ત્યાંથી શ્રીજી મહારાજ સારંગપુર આવ્યા. સારંગપુરથી બોટાદ. હરિભગત ભગા શેઠ હતા. દિવસે ને દિવસે સત્સંગનો રંગ ચડતો હો. દિવસે દિવસે વિચાર કરો, ઘટે નહીં જરા. વાણિયા હતા, પણ એવો સત્સંગમાં ભાવ, સત્સંગની એવી ખુમારી કે એની આજુબાજુ વાળા માણસોને સત્સંગની ખુમારી ચડી જાય. એવા ભગા શેઠ હતા બોટાદના. બીજા આદા શેઠ હતા, એ પણ એવા પ્રેમી ભગત હતા. સોમલો ખાચર, એવા સુરવીર કે કોઈથી દબાય નહીં હોય, એવા સુરવીર હરિભગત બધા. શ્રીજી મહારાજ ત્યાંથી 4 દિવસ રોકાણા. આવા હરિભગત હોય ને તો મહારાજને રહેવાની મજા આવે એમ. હા પછી માઈ કાંગલા જેવા હોય સમજાય ને, કાંઈ નહીં, કાંઈ પાણી હોય નહીં કોઈ જાતનું, મરેલા જેવા હોય. મારે જાય તો ખરા, પણ મજા ના આવે ત્યાં રોકાવાની. પણ આવા થોડાક સુરવીર હોય ને, હિંમત વાળા, સત્સંગની ખુમારી વાળા, આમ હૈયામાં સત્સંગની એવી ખુમારી ભરી રાખી હોય કે બીજું એને કઈ આડું ના આવે. સત્સંગનો એવો મહિમા ભરી રાખ્યો હોય દિલમાં કે બીજું કાંઈ એને દેખાય પણ નહીં. બોટાદ ને નાગડકા, સારંગપુર, કુંડળ, કારિયાણી, ઝીંઝાવદર, કરિયાણા, ગઢપુર, આ બધા કાઠિયાવાડના ગામડા, મહારાજને વાલના ગામડા, બધા નામ લખ્યા. આ ગામડાઓમાં શ્રીજી મહારાજની ઈચ્છા આવે ત્યાં સુધી રોકાતા. સોરઠ દેશમાં બંધિયા, ફણેણી, માણાવદર, પીપલાણા, આખા, અગતરાઈ, કાલવાણી, માંગરોળ, લોજ, પંચાળા, મેઘપુર, ભાડેર, ધોરાજી અને જેતપુર, આટલા ગામના સોરઠમાં મહારાજને બહુ પ્રિય. અવારનવાર મહારાજ ત્યાં કને જતા અને અધિક રહેતા. હાલાર દેશમાં મોડા, અલૈયા અને ભાદરા એ ગામમાં વિશેષ મહારાજ રહેતા. અને કચ્છ દેશમાં માંડવી, તેરા, કાળા તરાવ, માનુકા અને ભુજ, બસ આટલા ગામો માનુકા નામ આવ્યું.
આટલા ગામ શ્રીજી મહારાજને બહુ પ્રિય. અવારનવાર શ્રીજી મહારાજ ત્યાં જાય ને જાય. અને કચ્છ દેશમાં પણ પૂર્વ દિશામાં વાગડ દેશમાં જોઈએ તો ત્યાં આધોઈ અને ધમડકા ઈ મહારાજને બે બહુ પ્રિય. રાયધાણજી ને બધા હતા ને, બે ગામ એના હતા. બહુ મહારાજને સેવતા હો. મહારાજ બહુ લીડાઓ એની સાથે આમ મલકુસ્તી કરતા. એ જાત જાતની લીડાઓ મહારાજ એ લોકોની સાથે. કરણીબા એટલે કરણીબા, એવો ભાવ અને પ્રેમ. મહારાજને જાવું તો ડભાણ જગન કરવા આધોઈ થી. તો કરણીબા ને એ બધા તૈયાર થઈ ગયા સમજાય ને. મહારાજ અમને હાલવું હોય કે લ્યો રાયધણજી કે મહારાજ તમે ભેડાઓ છો એટલે બીજું તો તમને શું કહીએ, પણ અમારા દરબારોમાં અમારી લાજ જાય કે બૈરા ભેગા હોય તો લ્યો બૈરા ભેગા ન ખપે સમજાય કે નહીં. અને બીજાને બૈરા એને હાલે ને એમ ભેગા ભેગા જાય જ્યાં જાય ત્યાં. એ અમારામાં બૈરા ભેગા હોય તો અમારી લાજ જાય કે લ્યો એ કેમ કરવું. મહારાજ કે કોકની લાજ જાય તો સારું નહીં. પછી મહારાજ એ આધોઈમાં બહેનોને કીધું કે તમે અહીંયા જ રહ્યો, તમને અહીંયા દર્શન થશે. કે મહારાજ ડભાણમાં યજ્ઞ કરે અને આધોઈમાં આખા ગામમાં એવું વાતાવરણ કે જાણે જગન જ થાય રહ્યો. હે હજારો લાખો બ્રાહ્મણો જમે અને હોમ હવન થાય, સંતો ભક્તો ને આખા ગામમાં જાણે એમ મહારાજ જ યજ્ઞ કરે છે. આમ ટીવીમાં તો એટલાક ડબ્બામાં દેખાય દે શું દેખાય, પણ આખા ગામમાં એવું એમ ડભાણમાં યજ્ઞ કરે અને કરણીબાને અહીંયા દેખાય બેઠા બેઠા. એવી એની નિરાવરણ દ્રષ્ટિ.